સુરત દેશનું આર્થિક પાટનગર કહેવાય છે. ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા પાયે ધમધમી રહ્યો છે. ટેક્સટાઇલ માર્કેટમાં કેટલાય લેભાગુ તત્વો દ્વારા માલ ખરીદી ઉઠમણું કરવાની છાસવારે છેતરપિંડીની ફરિયાદો સામે આવતી રહેતી હોય છે. સુરત પોલીસ કમિશનર દ્વારા આવા ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ સાથે છેતરપિંડી આચરનાર આરોપીઓ વિરુદ્ધ ગુનાના કામે આરોપીઓને ઝડપી પાડવા તેમજ કાર્યવાહી કરવા ઇકોસેલને સૂચનાઓ આપવામાં આવી છે. થોડા દિવસો અગાઉ ઉત્તરાયણ વિસ્તારમાં રહેતા અને લસકાણા ખાતે કૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં લૂમ્સ મશીન ચલાવતા વેપારી બિપિન ગોરધન ગાબાનીએ તેમની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેઓ દ્વારા ફરિયાદમાં જણાવ્યું હતું સાહિલ શેઠ નામના કાપડ દલાલ દ્વારા તેઓના કારખાના પર આવીને મોટા કાપડ દલાલની ઓળખ આપી મોટા પાયે કાપડનો ઓર્ડર મળશે જેને લઈ નિયમિત કાપડ ખરીદી કરવાનું શરૂ કર્યું હતું અને કાપડ દલાલ સહિત શેઠ દ્વારા શરૂઆતના તબક્કામાં નિયત સમય મુજબ પેમેન્ટ કરી દેતા ફરિયાદી વિશ્વાસમાં આવી ગયા અને સાહિલ શેઠ દ્વારા ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ દુકાનોના નામે માલ ખરીદ કરી પેમેન્ટ નહીં કરતા ફરિયાદી ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનોના સરનામે પહોંચતા દુકાનો બંધ જોવા મળતા તેઓની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. કાપડનો જથ્થો ખરીદી કરી પેમેન્ટ નહીં કરવામાં દલાલ સાથે અન્ય લેભાગુ તત્વો પણ સામેલ હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઇકોસેલને ચોક્કસ માહિતી મળતા મુખ્ય આરોપી કૃષ્ણ ભગીરથ ચાંચરની ધરપકડ કરી અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.